એમનો પરિવાર અંબાજીમાં અવારનવાર આવા ઘણા બધા નાના મોટા પ્રસંગો કરે છે. વચ્ચે માતાજીની પ્રતિષ્ઠાનો પણ સરસ પ્રસંગ કર્યો. એમણે આજે જે વધુ ભારતીજીએ વાત કરી એમાં જ્ઞાતિ ગંગાને યાદ કર્યો અને તેમાં અત્રે ઉપસ્થિત આપણા 10ના ગુજરાત મહામંડળના અધ્યક્ષ શ્રી દોલતપુરીજી, આપણા સરસ ભજનિક અને સમાજના આગેવાન એવા ઋતુ ભારતીજી, પટુસામથી બાબુગીરીજી, આપણા ભૂતપૂર્વ પ્રમુખ સેદનીથી ભાઈશ્રી, તેમજ દેવપુરીજી અને નામી અનામી મંગળપુરીજી, આ બધા તો વડીલો છે અને આ સમાજ વર્ષોથી કોઈ એમ કે પણ હું ચોક્કસ કહીશ કે 4 જલા જોડે તો કોઈ જગ્યાએ નથી. આ 4 જલાનો આવકાર આપણી માતા બહેનો આપણાથી પણ વિશેષ, આપણે ભલે હાજર ના હોઈએ પણ આપણી માતા બહેનોને એવું શિક્ષણ આપેલું છે કે આવનારનો પૂરો આવકાર મળે. કોઈ પણ આપણો સગો હોય અને કોઈ પણ સંત મહંત અથવા તો કોઈ પણ વ્યક્તિ આવવાના હોય, આપણે ફોન કરીએ તો સામે પરિવાર પૂરી વ્યવસ્થા કરી નાખે. સંગઠન છે આપણું અને 4 જલોનું શિક્ષણ પણ એટલું સરસ છે. મને યાદ છે અમે તો નાના હતા એ વખતે પણ આપણા સમાજમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી ડી.એલ. ગોસ્વામી સાહેબ, આપણે એટલા તો પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ જિલ્લાના અને પૈકી આપણા 4 જણોના જ હતા. મને યાદ છે પહેલાં ગોવિંદ ભારતીજી કે આપણા જિલ્લામાં મોટામાં મોટા ઓફિસર તમારા ગોવિંદપુરના 2 ભાઈઓ હતા. જગતગીરી ડીવાયએસપી સાહેબ હતા અને એમના નાના ભાઈ આપણે સરકારી વકીલ હતા. એ ભાઈ આપણા જિલ્લામાં મોટું સ્થાન ધરાવતા હતા. એ વખતે પણ આપણા જિલ્લામાં આ 4 જિલ્લાના ઘણા બધા ઓફિસરો હતા. હવે કોઈ એવું કહે કે વિશેષતા શું છે આપણી વિશેષતા એ છે કે હું જ્યુડિશિયલ ઓફિસર તરીકે મને 20 વર્ષ થયા, મને નોકરીમાં 33 વર્ષ પૂરા થયા. પરંતુ ઘણા ઇન્ડિપાસી ઓફિસરો આવે, જજ હોય, કલેક્ટર હોય, એસપી હોય, તો એમને એક એટીટ્યુડ હોય. એટીટ્યુડ તમારે વાત કરવી હોય તો બહુ ઉલ્લેખ રાખવો પડે. એનો પ્રોટોકોલ હોય. આપણો અહીંના સમાજમાં ગમે માણસ ગમે તે હોતા આવતા હોય એને એટીટ્યુડનો કોઈ મોહ હોતો નથી. એ આપણો એક પ્લસ પોઈન્ટ છે. અમે નાના હતા ત્યારે આપણા કોઈ પણ સમાજના કોઈ પણ ઓફિસ સસરાય હતા, આપણા ખાલી ઘૂસી જઈએ ને તો એમાં ગોસ્વામી થયું તો હસતા મોઢે આપણું નાનું મોટું કામ કરતા અને આપણે આજે જાળવી રાખવાનું છે. સંગઠનની વાત છે. સંગઠન કેવી વસ્તુ છે કે સંગઠનમાં સિદ્ધ માણસો જેમનું સદાય આપણે એમના ફોલો કરીએ, આચરણમાં મૂકીએ અને સંગઠનને મજબૂત બનાવવા માટે તાંત્રિક વિવાદ હોઈ શકે, હોવા જ જોઈએ. વિવાદ ના હોય તો વિકાસ ના થાય. વિવાદ વગર માર્ગદર્શન ના મળે. એક હતું શાસન લોપાકાળે નુકસાન પણ કરે. એના કરતી આપણને પથરી થોડી દુખવા લાગે તો એ સારી તો દવા થાય. દુખેથી અંદર પડી જાય પછી ડૉક્ટર કહે કે 16 mm થઈ ગઈ છે, તે મોટું નુકસાન થાય. એટલે સમાજના આપણા આગેવાનોએ વર્ષોથી આ સમાજ માટે કામ કર્યું છે, કરતા રહેશે. ગોવિંદ ભારતીજી વાત કરી એ વાત સાથે હું સંમત છું અને ગોવિંદ ભારતીજીને પોતાને પણ ખબર છે કે બીજા સમાજો તરફથી આપણને
કેટલી મુશ્કેલીઓ ઊભી થયેલી છે એ તો હું એમને પોતાનો સાક્ષી છું. મેં એટલી મદદ કરેલી. સમાજ તો તે રહેવું જ પડશે. બીજા લોકો આપણે ખાલી વોટ પૂરતી વાત કરે કે આપણે બધા એક, પણ એ સમાજમાં આપણા માણસો એટલા હેરાન કર્યા છે કે ગોવિંદ પાટીલના પોતાને ચલાવતા હતા અને તારા કલેક્ટર બહાર જ હતા અને અમે રાત ભેટ કાઢવી બહાર રાખી અને ગામના જ માણસોએ કંઈ બધું કરાવ્યું અને અમે એમને આવા બહાર લાવ્યા. મને ગૌરવ છે આજે. એટલે આપણે એ જ કહેવું છે કે દરેકની જરૂર પડવાની જ છે. નાનો કોન્સ્ટેબલ હોય, નાનો ક્લાર્ક હોય, મિનિસ્ટર હોય, ચીફ મિનિસ્ટર હોય, દરેક આપણા એક એક ભાઈની જરૂર આપણે બધી જગ્યાએ પડવાની જ છે. ત્યારે આપણે હરને આપણાથી થાય. હું એવું નથી કહેતું કે તમે તમારી બોર્ડર ક્રોસ કરીને કોઈ સહાયતા લો. જેટલી થાય, ના થાય તો સાયકોલોજીકલી, ના થાય તો તમે ગણિતની રીતે, આર્થિક રીતે, ઘણી બધી રીતે કરી શકે. અને અત્રે આ સુંદર આયોજનમાં અમને યાદ કર્યા, અમને બોલાવ્યા અને વધીને જે બે શબ્દો કરવાની તક આપી એ બધા હું ચિંબાપુરી ગોસ્વામી પરિવારનો ખૂબ આભાર માનું છું.